મારી જે ચેનલ હતી જો આપણે મોનિટાઈઝ થઈ ગયું છે અને મોનિટાઈઝ થવા ઉપર જ છે. થોડા કલાકો ખૂટ્યા છે સ્ટેપ બાય સ્ટેપમાં. જો આ સર્ચ મારજો તમને મળી જશે ચેનલ અને ટ્રેન્ડિંગમાં છે, બહુ સારું એવું ચાલે છે. તો બસ મોનિટાઈઝ થાય એની ખુશીમાં આવ્યા છે આ રહ્યું ભેળ ખાવા માટે. રેડી? તો મિત્રો એનેકલેન ચેનલ નહીં મારી છે, તો મારે સબસ્ક્રાઈબ કરી દો. સારું લાગે તો ના કરતા જો આ ભાઈ સ્પીડમાં બનાવે છે, કેમ કે રવિને ઉતાવળ છે એટલે ફટાફટ થઈ એમ હેડો કરા. શું કેવું? જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં. તો જો આ કાળીઓ બાઇક આગેરો છે અને હું થોડો ચડે બેઠો છું અને જો આપણે હેડી ગયા તો દિયોદર જવા માટે. તો વાટ પકડી લીધી છે અને આગળ જે રોડ પકડશે, જેમ કે છે ગોતી વાર તો છે નહીં આપણે. તો હેડો. અને ઓને બાઇક આખતે આવડતું નહીં, હવે જો પાડે છે મન સ્લીપ ખાઈ ગયું છે બાઇક. તો હેડો, અમારે વાટમાં એટલી આમ મસ્ત હાઈવે હશે ને એટલા માટે બાઇક કાબૂમાં રહેતા નહીં. નવો ડ્રાઈવર. હા, અને એમાં નવો ડ્રાઈવર. તો હેડો મળો રોડે જઈને આપણે. તો મિત્રો અમે રોડે ચડી ગયા હતા આવી ગયા છે ગામમાં. તો જુઓ પણ બાઇક થોડું ઓછું ફાવતું હતું એટલે મેં શીખવાડી દીધું છે, એટલે કમ્પ્લીટ આવડે છે. ના શીખે છે હું ભર્યો ખબર નહીં. પેટ્રોલ પુરાવો. હા, તો કે પેટ્રોલ પૂરી ગયું છે, પેટ્રોલ પંપ આવી ગયો છે આપણે. મહેશ કાકા હાલ દો. તો મિત્રો પેટ્રોલ નખાઈને અમે હેડી ગયા છે દિયોદર. કોનાથી બાઇક ચાલુ થતું નહીં, હવે થઈ ગયું છે. तो देखो ये है हमारी स्कूल. बचपन में हम 6 से 8 स्कूल में पढ़े. ये नीलगिरी हमने आई थी, अब हमारे से लंबी हो गई है. तो चलो हम पहुंच जाते हैं जल्दी से दियोदर. तो मित्रों આપણે जाते હતા દિયોદર ને વચમાં આવ્યું છે તનવકાળા ગામ. તો જો મિત્રો આ છે હિંગળા માતાનું મંદિર. આ મંદિરે દર કાર્તક મહિનાની પૂનમે મહામેળો ભરાય છે. તો તમે કદાચ આવો તો આ હિંગળાજ માતાના મંદિરે અવશ્ય આવજો. તો મિત્રો આપણે દિયોદર પોકવાયા છે અને વચમાં આવે છે સણાદર. તો જો આગળ છે સણાદરની મોટી હેડ ડેરી, પણ આપણે ડેરીમાં નોકરી કરી નથી, ખબર નથી કે અંદરથી ચીવી છે. તો આપણે બહારથી જોઈ લઈએ. જો આગળ ઊભું છે ટેન્કર. તો બજાર જેવું થઈ ગયું છે સણાદર ગામ. અને આગળ આવે છે અંબેબાનો ગેટ મોટો હેડ. તો જો આ છે સણાદર ડેરી. રવિઓ બાઇક આગે છે, હું ચડે બેઠો છું જેમ કે એડિટ કરવાનું બાકી હતું મારું કોમ. તો આ છે સણાદર ડેરીનો ગેટ અને હવે આપણે પહોંચી જવાનું છે દિયોદર. મિત્રો અમે આવી ગયા છે દિયોદર. જો દિયોદર બજાર. તો હવે રવિ પૈસો લઈને જોઈએ છે ખબર નહીં. હે ચલો. તો મિત્રો અમે હેડી ગયા છે બજાર. હું આપણે પહેલાં ઓલા પ્રજાપતિ પર જઈને આવતા હતા. કયો હોમ નવે ને સૌથી મારું બુક નહીં આવે. મિત્રો અમે ફરીને થાચી ગયા હતા. ચાના રખડાડા 2 કલાકથી ફરરા છે. 8 વાગે આવ્યા હતા સવારના. જો ભૂખલાજી જ રવિને એટલે કે ભેળ ખાવી છે મારે. હા, તો જો મિત્રો દિયોદરમાં બોણ માતાનું મંદિર છે, એને હોમે બેઠા છે. અમે મળવું હોય તો આવી જાજો રા, પણ અમે 2-3 કલાક ઉતરી આવવા નહીં, તરત પંપ પડી જઈ દેવાના હતા. તો કદાચ આરે આવી રાશી બેઠા બેઠા અમારે હમુતાજી. અને મારી જે ચેનલ હતી જો આપણે મોનિટાઈઝ થઈ ગયું છે અને મોનિટાઈઝ થવા ઉપર જ છે. થોડા કલાકો ખૂટ્યા છે સ્ટેપ બાય સ્ટેપમાં. જો આ સર્ચ મારજો તમને મળી જશે ચેનલ અને ટ્રેન્ડિંગમાં છે, બહુ સારું એવું ચાલે છે. તો બસ મોનિટાઈઝ થાય એની ખુશીમાં આવ્યા છે આ રહ્યું ભેળ ખાવા માટે. રેડી? તો મિત્રો એનેકલેન ચેનલ નહીં મારી છે, તો મારે સબસ્ક્રાઈબ કરી દો. સારું લાગે તો ના કરતા જો આ ભાઈ સ્પીડમાં બનાવે છે, કેમ કે રવિને ઉતાવળ છે એટલે ફટાફટ થઈ એમ હેડો કરા. શું કેવું? એટો ખાવા બેસી ગયો છે. જો અમારા પડ્યું અને આ ભાઈઓ ખોરા છે પકોડી. તો આપણે હવે શું કહેવાય ચાલુ કરશે મશીન. સાચી વાત ને? તો મિત્રો બધું કોમ પટે એને એવી હેડી ગયા છે ઘરે. જેમ કે આખા દાડાના ફરતા હતા, રખડતા હતા અને લાજી હતી ભૂખ. પણ રવિઓમાં કોઈ એટલું બધું ખવડાય નહીં, જેમ કે મારે ભૂખ મટી નહીં હજુ સુધી. તો મિત્રો પહોંચી જા ઘરે. અને હવે તમને અમારો વિડીયો સારું લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો જય માતાજી મિત્રો, મળીશું નવા વ્લોગ સાથે.